નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર છે. છેલ્લે જ્યારે મળ્યા ત્યારે આપણે સ્વાધ્યાય નંબર 4.1માં દાખલા નંબર 1 જોયેલ. આજે આપણે દાખલા નંબર 2 જોશું. એ જે કુડ પ્રશ્નો છે, જેમાં તમને કુડ પ્રશ્નો આપેલા છે અને આપણે સમીકરણ સ્વરૂપે લખવાના છે. બરાબર છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. આપણે એમાં જ દાખલા નંબર 2માં પહેલું દાખલું કંઈક આ પ્રકારે છે. રકમ તમને ડિસ્પ્લે ઉપર દેખાતી હશે. શું કીધું છે કે ભાઈ જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. બરાબર છે. એક જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર છે કેટલો છે? તો 528 મીટરનો વર્ગ છે. બરાબર છે. હવે જમીનનો ટુકડો કેવો છે? લંબચોરસ છે. બરાબર છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એ લંબચોરસનું ક્ષેત્રફળ તમને ટોટલ 528 મીટરનો વર્ગ આપેલું છે, તથા તેની લંબાઈ, હવે જે લંબચોરસ જે ટુકડો છે જમીનનો, એની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી ઓછી છે, વધુ છે. બરાબર છે. તેની લંબાઈ શું છે? તો પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. આ વસ્તુ પર ધ્યાન રાખજો. તો લંબાઈ અને પહોળાઈ શોધો. રકમ ફરીથી બોલું છું ભાઈ, કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટરનો વર્ગ છે. તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. તો લંબાઈ અને પહોળાઈ શોધો. બરાબર છે. હવે તમને અહીં કઈ વસ્તુ આપેલી છે? તો એક વસ્તુ કંઈક એ પ્રકારે આપેલી છે કે એનું ક્ષેત્રફળ, લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપેલું છે. બીજું શું આપેલું છે? તમને બાજુની લંબાઈ, લંબચોરસ ટુકડો છે એની લંબાઈ કે પહોળાઈ નથી આપેલી, પણ લંબાઈ અને પહોળાઈ વચ્ચે કંઈક સંબંધ છે એ તમને આપેલું છે. બરાબર છે. તો લંબાઈ અને પહોળાઈ વચ્ચે શું સંબંધ છે? તો શું કીધું? ધ્યાન રાખજો કે ભાઈ લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. લંબાઈ એ પહોળાઈના બમણાથી, એટલે કે પહોળાઈ કદાચ 2 હોય તો લંબાઈ કેટલી થાય? એટલે કે પહોળાઈના 2 ગણા, એટલે પહોળાઈ 2 હોય તો 2ના 2 ગણા એટલે બમણા, એટલે કે 4 કરતાં પણ 1 મીટર વધુ, એટલે 4 ને 1 5, તો લંબાઈ કેટલી થશે? 5 થશે. બરાબર છે. પરંતુ અહીં પહોળાઈ કેટલી છે એ પણ ઉલ્લેખ કરેલો નથી. તો લંબાઈ અને પહોળાઈ શોધો. બરાબર છે. આવા દાખલામાં આપણે હંમેશા શું કરતા હોઈએ છીએ કે કાં તો લંબાઈ ધારી લઈએ અથવા તો પહોળાઈ ધારી લઈએ કે ભાઈ લંબાઈ આ x એકમ છે અથવા તો પહોળાઈ x એકમ છે. બરાબર છે. તો ચલો શરૂઆત કરીએ. આપણે આનો ઉકેલ શોધીએ. આપણે કોને ધારવાનું? આમાં જુઓ શું કીધું છે? તો લંબાઈ અને પહોળાઈ શોધો. બરાબર છે. જે શોધવાનું હોય ને આપણે મોટા ભાગે ધારતા હોઈએ છીએ. તો હવે લંબાઈને x ધારું કે પહોળાઈને x ધારું? તો આમ તો લંબાઈને x ધારો તો પણ ચાલશે અને પહોળાઈને x ધારો તો પણ ચાલશે. બરાબર છે. પરંતુ સરળતા તમને શેમાં રહેશે? તો ભાઈ જે નાનું હોય એને x ધારવાનું. બરાબર છે. હવે આ લંબાઈ અને પહોળાઈમાં કોણ નાનો છે? હવે અહીં માપ નથી આપેલા, પણ આપણે એક નજરે જોઈએ તો એમ શું કીધું છે? લંબાઈ એ પહોળાઈના બમણાથી, એટલે જે પહોળાઈ હશે એના કરતાં લંબાઈ કેટલી હશે? બમણી હશે ને એમાં 1 મીટર વધુ હશે. તો આમાં નાનો કોણ થાય? તો પહોળાઈ નાની થાય. સ્વાભાવિક વસ્તુ છે. બરાબર છે. જુઓ ફરીથી ધ્યાન રાખજો, કોને તમારે x ધારવાનું? લંબાઈને કે પહોળાઈને? ભાઈ તો આમાં નાનો કોણ છે? જુઓ લંબાઈ કે પહોળાઈ? નાનો કોણ છે? તો લંબાઈ, જે લંબચોરસ ટુકડો છે એની લંબાઈ પહોળાઈના બમણાથી. બરાબર છે. એટલે કે જે પહોળાઈ હશે એના કરતાં બમણી લંબાઈ હશે ને એમાં પણ 1 એકમ વધારે હશે. એટલે કે લંબાઈ પહોળાઈ કરતાં વધારે હશે. તો આપણે x કોને ધારશું? પહોળાઈને ધારશું. બરાબર છે. એટલે અહીં લખ્યું છે ભાઈ ધારો કે પહોળાઈ x મીટર છે. બરાબર છે. એવું ધારીએ કે ધારો કે પહોળાઈ x મીટર છે તો લંબાઈ કેટલી થાય? બરાબર છે. જુઓ ધારો કે પહોળાઈ x મીટર છે તો લંબાઈ કે શું થાય? તો લંબાઈ એ શું છે? પહોળાઈના બમણા એટલે કે 2 ગણા. બરાબર છે. 2 ગણાથી 1 મીટર જેટલી વધુ છે. એટલે 2 ગણા એનાથી પણ 1 મીટર વધારે છે. એટલે કે તેની લંબાઈ બરાબર શું થાય? તો પહોળાઈના 2 ગણા, એટલે પહોળાઈ x મીટર છે. બરાબર છે. તો એના 2 ગણા એટલે કે બમણા. બરાબર છે. એટલે ગુણ્યા 2x કરવું પડે અને વત્તા 1 મીટર જેટલી વધુ છે. બરાબર છે. હવે આ ધ્યાન રાખજો, ઘણા અથવા તો બમણા અથવા તો જે ઘણા પ્રકારનું આવે ત્યારે ગુણાકાર થશે અને વધુ અથવા તો ઓછું હશે ત્યારે શું હશે? બાદબાકી કરવાનું હશે. બાદબાકી અથવા તો સરવાળો કરવાનો છે. બરાબર છે. એ સમીકરણમાં તમારે ધ્યાન રાખવાનું છે. જ્યારે ઘણા કીધું હોય ત્યારે ગુણાકાર, અને જ્યારે વધુ કે ઓછું, વધુ ત્યારે સરવાળો અને ઓછું ત્યારે બાદબાકી કરવાનું રહેશે. બરાબર છે. હવે અહીંયા બમણા કીધું છે એટલે કે ઘણાના સ્વરૂપમાં છે એટલે x ગુણ્યા 2 કર્યું. બમણા એટલે 2 ગણા
અને 1 મીટર જેટલી વધુ છે તો વત્તા કર્યું, વધુ એટલે વત્તા, વત્તા 1 મીટર જેટલી વધુ છે એટલે વત્તા 1 કર્યું, બરાબર છે। હવે સાવ સાદા ઉદાહરણથી તમને સમજાવવું હોય કે ભાઈ કદાચ પહોળાઈ કદાચ 2 હોય, પહોળાઈ બરાબર છે, તો લંબાઈ બરાબર, પહોળાઈ તમને કેટલી આપેલી છે? 2 આપેલી છે, તો લંબાઈ કેટલી થશે? જો લંબાઈમાં શું કીધું છે? લંબાઈ પહોળાઈના બમણાથી, એટલે કે પહોળાઈના બમણાથી, બમણો આના બમણા કરો, 2 ગુણ્યા બમણા એટલે 2 દુ 4, બમણાથી 1 મીટર જેટલી વધુ છે એટલે વત્તા હજી 1 મીટર વધુ કરવું પડે તો લંબાઈ તમને મળશે અહીંયા 5। હવે આમાં આપણે 2 કે 3 કે એવી કંઈ સંખ્યા નથી આપેલી, બરાબર, એટલે પહોળાઈ કદાચ x મીટર છે, તેથી લંબાઈ બરાબર શું થાય? તો લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધારે છે, એટલે કે પહોળાઈના બમણા કરો એટલે કે x ગુણ્યા 2, 1 મીટર જેટલી એનાથી પણ વધુ છે, વધુ છે એટલે વત્તા આવશે તો 2x વત્તા 1 થાય। તો ભાઈ તમને લંબચોરસની જે જમીનનો ટુકડો છે એની પહોળાઈ મળે છે x મીટર તથા લંબાઈ મળે છે 2x વત્તા 1 મીટર થાય, બરાબર છે। આ બધું મીટરમાં એકમ છે, બરાબર છે। ચલો હવે રકમ પ્રમાણે બીજો તમને શું આપેલો છે? તો બીજો રકમમાં એમ આપેલું છે જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર થાય, મીટરનો વર્ગ થાય। હવે ક્ષેત્રફળ આપેલું છે તો ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય। સૂત્ર યાદ હશે તમને, બરાબર છે કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે। ચલો હવે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ તમને કેટલું આપેલું છે? 528 મીટરનું વર્ગ આપેલું છે, તો અહીં લખીશ 528 બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે અહીં લંબાઈ કેટલી છે લંબચોરસની ભાઈ? તો લંબાઈ છે 2x વત્તા 1 અને પહોળાઈ કેટલી છે? તો ગુણ્યા પહોળાઈ છે x, તો ગુણ્યા x, બરાબર છે। ચલો હવે આ કૌંસનું આ સાથે ગુણાકારનો સંબંધ છે, તો ગુણાકારનો સંબંધ હું ખુલ્લો કરીશ, તેથી 528 બરાબર 2x ગુણ્યા x એટલે 2x ની 2 ઘાત વત્તા x ગુણ્યા 1 એટલે x, બરાબર છે। ચલો હવે આ 528 છે બરાબર ને આ બાજુ લઈ જઈએ તો શું થશે? 2x ની 2 ઘાત વત્તા x, આ બાજુ 528 પ્લસ છે, આ બાજુ થશે માઇનસ થશે, તેથી 2x ની 2 ઘાત વત્તા x માઇનસ 528 બરાબર 0। તો આ મને સમીકરણ મળી જાય છે કે જે આ જે શરતો છે એનું સમાધાન કરે છે, બરાબર છે। તો આ રીતે તમે આરામથી ગણી શકશો, બરાબર છે। ચલો ત્યારબાદનો બીજો દાખલો જોઈએ। શું કીધું છે કે ભાઈ 2 ક્રમિક, ક્રમિક એટલે શું થાય? એક પછી એક, બરાબર છે કે ભાઈ 2 અને 3 ક્રમિક છે, 2 અને 4 ક્રમિક છે, 2 અને 4 ક્રમિક નથી, બરાબર છે। એમ કીધું હોય કે ભાઈ ક્રમિક બેકી સંખ્યાઓ તો 2 અને 4 ક્રમિક થાય, પાછું સમજાય છે। ચલો તો શું કીધું છે? 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, તો તે 2 ધન પૂર્ણાંકો શોધો। સાવ રકમ તમને નીચે દેખાતી હશે ભાઈ, શું કીધું છે? 2 ક્રમિક ધન, ધ્યાન રાખજો, ક્રમિક અને પાછા ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો છે? 306 છે। હવે ધન પૂર્ણાંકો કયા કયા આવે ભાઈ? સમજાય છે? તો એ તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર છે। તો ભાઈ 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, તો તે 2 ક્રમિક ધન પૂર્ણાંકો શોધો, કયા કયા હશે, બરાબર છે। હવે ધન પૂર્ણાંકો કીધું છે ને ક્રમિક કીધું છે। ક્રમિક એટલે શું? કે એક પછી બીજું આવવું જોઈએ, વચ્ચે કોઈ તફાવત આવવું જોઈએ નહીં, વચ્ચે કોઈ પદ મૂકવો જોઈએ નહીં, બરાબર છે। જુઓ 2 અને 3 શું છે? ક્રમિક છે। 2 અને 4 ક્રમિક નથી, 2 અને 5 ક્રમિક નથી, 5 અને 6 તો ક્રમિક છે ધન પૂર્ણાંકોમાં, બરાબર છે। પણ એવું કીધું હોય કે ક્રમિક બેકી સંખ્યાઓ, તો ક્રમિક બેકી સંખ્યાઓ 2 અને 4 ક્રમિક થાય, કારણ કે 2 પછી ક્રમિક બેકી સંખ્યા કઈ આવે? સીધી 4 આવે, 3 તો બેકી સંખ્યા છે જ, સમજાય છે? એટલે 2 પછી કોણ આવે? 4, 4 પછી 6, તો ક્રમિક બેકી સંખ્યાઓમાં 2 અને 4 થાય, પણ 2 અને 6 ક્રમિક ન થાય, કારણ કે વચ્ચે 4 આવી જાય છે, સમજાય છે? તો આમાં શું કીધું છે ભાઈ? 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, તો તે 2 ક્રમિક ધન પૂર્ણાંકો જે છે એ શોધવાના છે, બરાબર છે। હવે આપમાં પણ કોઈક ધન પૂર્ણાંક નાનો હશે ને કોઈક મોટો હશે, બરાબર છે, સમજાય છે ને? પાછું ક્રમિક કીધું છે એટલે 1 5 હોય તો બીજો કયો હોય? 5 વત્તા 1 એટલે કે છઠ્ઠો હોવો જોઈએ, સમજાય છે? ધ્યાન રાખજો, ફરીથી ધ્યાન રાખજો, ક્રમિક ધન પૂર્ણાંકો કીધો છે તો એક કદાચ 3 હોય તો બીજો કયો હોય? તો 3 પછી કોણ આવે? 4 હોય, બરાબર છે। નાનો કદાચ 6, આ જે ક્રમિક ધન પૂર્ણાંકો છે એમાં નાનો પૂર્ણાંક કદાચ 6 હોય તો એના પછી મોટો કયો થાય? 7 થાય,
એટલે કે જે પૂર્ણાંક છે એમાં હું 1 ઉમેરું તો ત્યારબાદનું મને ધન પૂર્ણાંક મળે છે, બરાબર છે, તો જ ક્રમિક મળે. જો 2 ઉમેરો તો વચ્ચેનું એક ધન પૂર્ણાંક રહી જાય, બરાબર છે, એટલે એને ક્રમિક કહેવાય નહીં. જુઓ અહીં લખું બધા, અહીં કદાચ સમજૂતી પૂરતો તમને સમજાવી દઉં કે ભાઈ ક્રમિક ધન પૂર્ણાંકો, ચાલો હું લખું છું અહીંયા 1 2 3 4 5 6 7 8 આવી રીતે અનંત સંખ્યાઓ આવશે, બરાબર છે, ધ્યાન રાખજો. હવે તમને એમ કીધું ક્રમિક કીધું છે તો પહેલાં નાની સંખ્યા 2 હોય તો મોટી સંખ્યા એના પછી કઈ આવે? 3 આવે, આ ક્રમિક કહેવાય. પણ 2 પછી તમે સીધો 4 લખો તો ક્રમિક સંખ્યાઓ કહેવાય? ક્રમિક ધન પૂર્ણાંકો કહેવાય? તો ક્રમિક ધન પૂર્ણાંકો કહેવાય નહીં. એ ક્યારે મળે? જ્યારે 2માં હું 1 ઉમેરું તો મને ક્રમિક મળે. એવી રીતે 4 અને 4ની વાત કરું તો 4 પછીની ક્રમિક સંખ્યા કઈ આવે? તો 5 આવે. તો 4માં હું શું ઉમેરું તું મળે મને? 4માં હું 1 ઉમેરું તું મળે. જો 4માં હું 2 ઉમેરું, આ 4માં જો હું +2 કરી દઉં તો મને મળે +6 મળે. તો વચ્ચે 5 તો રહી જાય છે. તો આ 4 અને 6 શું ક્રમિક ધન પૂર્ણાંકો છે? તો એ નથી ભાઈ, સમજાય છે. તેથી આપણે શું કરવું જોઈએ કે જે નાની જે ધન પૂર્ણાંક સંખ્યા હોય એમાં હું 1 ઉમેરું તો મને શું મળે? તો ધન પૂર્ણાંક મળે ત્યારબાદનું, બરાબર છે. તો ચલો અહીં શરૂઆત કરીએ આપણે. ધારો કે નાનો ધન પૂર્ણાંક x છે, બરાબર છે. તમને કીધું કે જે નાનું હોય એને પહેલા આપણે ધારી લેવાનું. હવે 2 ધન પૂર્ણાંકો છે, ક્રમિક કીધું છે, તો એક નાનો હશે ને એક મોટો છે, બંને સરખા તો હોવાના નથી, સમજાય છે. તો ભાઈ ધારો કે નાનો ધન પૂર્ણાંક x છે, બરાબર છે, ત્યારબાદનું ક્રમિક ધન પૂર્ણાંક કયો થાય? તો ભાઈ જે ધન પૂર્ણાંક છે એમાં હું 1 ઉમેરું તો ત્યારબાદનું મને ધન પૂર્ણાંક મળે. ક્રમિક ધન પૂર્ણાંક તો થાય, નહીં તો ક્રમિક થાય નહીં, સમજાય છે. જુઓ ભાઈ આ કદાચ તમારે 6 છે નાની સંખ્યા, નાનો ધન પૂર્ણાંક કદાચ 6 છે, તો 6 પછી મારે ક્રમિકમાં જવું છે. ક્રમિક એટલે 7 થાય, તો હું 6માં શું ઉમેરું તો ક્રમિક થાય? તો 6માં હું 1 ઉમેરું તો 7 થાય. તો 2 6 અને 7 ક્રમિક ધન પૂર્ણાંકો કહેવાય. એના વગર હું એમ કહી દઉં કે ભાઈ 6માં હું કદાચ 2 ઉમેરું તો 8 મળે, 6માં કદાચ 3 ઉમેરું તો 9 મળે, પણ એ ક્રમિક ધન પૂર્ણાંકો થશે નહીં. એટલે કે 6માં મારે કેટલા ઉમેરવા પડ્યા? 1. એટલે જે પણ સંખ્યા હોય એમાં હું 1 ઉમેરું છું તો મને ક્રમિક ધન પૂર્ણાંક મળે છે. એટલે કે અહીં નાનો ધન પૂર્ણાંક x છે તો મારે xમાં 1 ઉમેરવું પડે તો જ ત્યારબાદનું મને ધન પૂર્ણાંક મળે, નહીં તો વચ્ચે કોઈ ધન પૂર્ણાંક બાકી રહી જાય, બરાબર છે. એથી આપણે ક્રમિક ધન પૂર્ણાંકો મળે નહીં. એટલે મારે શું ઉમેરવું પડે ભાઈ? મારે 1 ઉમેરવું પડે, બરાબર છે. તો ત્યારબાદનું ક્રમિક ધન પૂર્ણાંક કોણ થાય? તો જે નાનો ધન પૂર્ણાંક હતો એમાં હું 1 ઉમેરું તો મને ક્રમિક મળે. તેથી મોટો ધન પૂર્ણાંક કયો થશે? x + 1 થાય, બરાબર છે. ક્રમિક કીધું છે એટલા માટે, બરાબર છે ને. ક્રમિક એટલે કે જે હોય એના પછીનું તરતનું જ, બરાબર છે, વચ્ચે કોઈને મૂકવાના નહીં, સમજાય છે. ક્રમિક એટલે શું થશે? જો અહીં 5 તો ત્યારબાદનું સીધો કોણ આવે? 6. ત્યારબાદનું કોણ આવે? 6. તો એ ક્રમિક કહેવાશે. હવે ક્રમિક મેળવવા માટે ધન પૂર્ણાંક ક્રમિક મેળવવું છે તો મારે શું કરવું પડે? જે નાનો ધન પૂર્ણાંક હોય એમાં 1 ઉમેરવું પડે. તેથી ધન પૂર્ણાંક મને મોટો કયો મળે છે? x + 1 થાય છે, બરાબર છે. તો આ 2 ક્રમિક છે. આ 2 જે ધન પૂર્ણાંકો મળ્યા શું છે? કેવા છે? ક્રમિક છે. તો એ 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર તમને કેટલો આપેલો છે? 306 આપેલો છે, બરાબર છે. હવે શું આપેલો છે? તો ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 આપેલું છે. તો હવે આ 2નું ગુણાકાર તમને 306 આપેલું છે. ચલો આપણે કરીએ. તેથી x ગુણ્યા કૌંસમાં x + 1 બરાબર 306. હવે આ કૌંસ સાથેનો ગુણાકાર છે તો ગુણાકાર કરીએ. x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા x ગુણ્યા 1 એટલે x બરાબર 306. હવે 306 બરાબર આ બાજુ છે, આ બાજુ લઈ આવો તો શું થશે? x નો વર્ગ વત્તા x ઓછા 306 બરાબર 0. તો જે આ જે શરત છે એનું સમાધાન જે કરતો હોય એવો સમીકરણ મને અહીં મળી જાય છે. શું મળે છે ભાઈ? તો x નો વર્ગ વત્તા x ઓછા 306 બરાબર 0. સમજાઈ ગયું? તો આ રીતે તમે સાવ સરળતાથી શોધી શકશો. ચલો ત્યારબાદનો આપણે ત્રીજો દાખલો જોઈએ. શું કીધો છે? રોહનના માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે, બરાબર છે. રોહનના માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. એટલે એનો મતલબ એમ કે રોહનના માતા રોહન કરતાં 26 વર્ષ મોટા છે.
એટલે કદાચ રોહનની ઉંમર કદાચ 2 વર્ષ હોય તો એની માતાની ઉંમર કેટલી થાય? તો 2 વર્ષનો રોહન છે એના કરતાં 26 વર્ષ મોટા છે, બરાબર છે, એના કરતાં પણ 26 વર્ષ મોટા છે. એટલે તમારે શું કરવું પડે? 26 + 2 કરવું પડે. તેથી તો તમને રોહનની માતાની ઉંમર કેટલી મળી જાય? 28 વર્ષ મળી જાય, બરાબર છે. પરંતુ તમારી પાસે રોહનની ઉંમર હોવી જોઈએ, જે મારી પાસે નથી. એમ છે, રોહન અને તેની માતાના ઉંમર વચ્ચેનું સંબંધ તમને આપેલું છે. શું કીધું છે ભાઈ? તો રોહનની માતા રોહન કરતાં 26 વર્ષ મોટા છે. જુઓ, રોહનના માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. એક શરત એ આપેલી છે. બીજો શું કીધો છે? આજથી 3 વર્ષ પછી, કે આજે જે એમને વર્ષ થયા છે ભાઈ, બરાબર છે, આજથી 3 વર્ષ પછી, પહેલા નહીં, આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 છે. તો રોહનની હાલની ઉંમર શોધો, બરાબર છે. કે ભાઈ આજે જે ઉંમર છે એના પછી 3 વર્ષ રહીને રોહનની ઉંમર અને એની માતાની ઉંમરની સંખ્યાઓનો ગુણાકાર 360 છે. તો રોહનની હાલની ઉંમર શોધો, બરાબર છે. ફરીથી જોજો, ધ્યાન રાખજો. શું કીધો છે ભાઈ? 2 સંબંધ શું આપેલા છે? કે ભાઈ રોહનના માતા રોહન કરતાં 26 વર્ષ મોટા છે, એક સંબંધ એ આપેલું છે. બીજું સંબંધ શું આપેલું છે? કે 3 વર્ષ પછી, આજના દિવસથી આજે જેટલા વર્ષ થયા છે એના 3 વર્ષ પછી તેમની ઉંમરોનો ગુણાકાર 360 છે. તો રોહનની ઉંમર શોધો, બરાબર છે. હવે આમાં રોહનની ઉંમર શોધવાની છે, હાલની ઉંમર શોધવાની છે, બરાબર. હવે જુઓ, રોહનની હાલની એટલે કે આજના દિવસની ગણાય, બરાબર છે. રોહનની હાલની એટલે કે આજે એની ઉંમર કેટલી છે? આજે એટલે કે વર્તમાનમાં એની ઉંમર કેટલી છે એ હાલની ઉંમર કહેવાય, બરાબર છે. તો આપણે હવે આમાં જોઈએ, તમને જેમ કીધું એમ કે જે નાનું હોય એને આપણે એક્સ ધારશું. તો રોહન નાનું કે એની માતા નાની? તો સ્વાભાવિક વસ્તુ છે. આમાં રકમમાં પણ કીધું છે અને તમે પ્રેક્ટિકલી વિચારો તો આપણે સમજી શકીએ કે રોહન નાનો છે, બરાબર છે. તો આપણે ધારીએ, પણ હાલની ઉંમર ધારવાની, સમજાય છે? તો દાખલો વધુ સરળ બનશે, બરાબર છે. ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ છે. એવું માની લઈએ કે ભાઈ રોહનને આજે x વર્ષ થયા છે, બરાબર છે. રોહનની હાલની એટલે કે આજની ઉંમર, હાલની ઉંમર x વર્ષ છે, બરાબર છે. હવે રોહનના માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે, બરાબર છે. રોહનની ઉંમર x વર્ષ છે અને રોહનના માતા તેના કરતાં કેટલા મોટા છે? 26 વર્ષ મોટા છે. તો ભાઈ 26 વર્ષ મોટા છે એનો મતલબ એમ કે ભાઈ રોહનને કદાચ આજે 5 વર્ષ થયા હોય તો એની માતાને કેટલા થયા હોય? તો 5 વર્ષ તો એક છે જ, એના સિવાય 26 વર્ષ મોટા છે. એટલે 26 ને 5 31 વર્ષ થયા હોય, સમજાય છે? ફરીથી ધ્યાન રાખજો કે ભાઈ રોહનના માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. એટલે કે રોહનને જો આજે 10 વર્ષ થયા હોય તો એની માતાને 10 + 26 એટલે કે 36 વર્ષ થયા હોય. એટલે કે રોહનની જે હાલની ઉંમર છે એમાં મારે શું કરવા પડે? 26 વર્ષ ઉમેરવા પડે. એનું કારણ છે કે એના કરતાં 26 વર્ષ મોટા છે. તેથી માતાની હાલની ઉંમર કેટલી થાય? તો એક તો x તો છે જ, વત્તા 26 વર્ષ થાય, બરાબર છે. કે જે આ રોહનની હાલની ઉંમર x વર્ષ છે તો એના કરતાં કેટલા વર્ષ મોટા છે? 26 વર્ષ વધુ છે. મોટા એટલે કે વધુ, સમજાય છે? આમાં ઘણા ન થાય, બરાબર છે. મોટા એટલે શું થશે? વધુ થશે. તો શું થશે? x + 26 વર્ષ થશે. તો ભાઈ રોહનની હાલની ઉંમર x વર્ષ છે અને માતાની હાલની ઉંમર x + 26 વર્ષ છે, બરાબર છે. તો આજે પ્રાથમિક માહિતી એ થઈ ગઈ. હવે શું કીધું છે કે આજથી 3 વર્ષ પછી, જો હાલની ઉંમર મને બંનેની મળી ગઈ, હવે આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 છે. તો રોહનની હાલની ઉંમર શોધો આજથી 3 વર્ષ પછી. હવે ધ્યાન રાખજો, આજે કદાચ રોહનની ઉંમર 5 વર્ષ હોય તો 3 વર્ષ પછી કેટલી હોય? ધ્યાન રાખજો, આજે કદાચ 5 વર્ષ ઉંમર હોય રોહનની તો 3 વર્ષ પછી કેટલી હોય? તો 5 વત્તા એમાં 3 વર્ષ ઉમેરાય ને, 3 વર્ષ પછી કીધું છે, સમજાય છે ને? 3 વર્ષ પહેલા નહીં, 3 વર્ષ પછી. એટલે કે આજે 2007માં 2020માં કદાચ એને ઉંમર 5 વર્ષ હોય તો 3 વર્ષ પછી એટલે કે 21, 22 અને 23માં એની ઉંમર કેટલી થાય? તો 5 વત્તા 3 વર્ષ વધારે થાય છે. એટલે કે 5 ને વત્તા 3 એટલે કે 8 વર્ષ ઉંમર થાય,
સમજાય છે? એટલે મારે શું કરવું પડે? 3 વર્ષ પછી ઉંમર મેળવવી હોય તો જે હાલની ઉંમર છે એમાં મારે 3 વર્ષ ઉમેરવા પડે. ધ્યાન રાખજો, ફરીથી બોલું છું કે ભાઈ રોહનની હાલની ઉંમર કદાચ 5 વર્ષ છે, બરાબર છે, તો 3 વર્ષ પછી કેટલી થાય? તો હાલની ઉંમરમાં મારે 3 વર્ષ ઉમેરવા પડે. ભાઈ હવે અહીં જુઓ કે ભાઈ 3 વર્ષ પછી તેમની ઉંમર મારે મેળવવી પડશે, કારણ કે તેના 3 વર્ષ પછી ઉંમરનો ગુણાકાર 360 છે. તો રોહનની 3 વર્ષ પછી ઉંમર અને રોહનની માતાની 3 વર્ષ પછીની ઉંમર કેટલી હશે મારે મેળવવી પડશે. તો ભાઈ 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થાય? તો જે હાલની ઉંમર છે એમાં મારે 3 વર્ષ ઉમેરવાના. તો હાલની ઉંમર અહીંયા કેટલી છે? x વર્ષ છે, તો એમાં 3 મારે ઉમેરવાના, તો કેટલા થાય? x + 3 વર્ષ. તેથી 3 વર્ષ પછી રોહનની ઉંમર x + 3 વર્ષ થાય. ધ્યાન રાખજો, બરાબર છે, કે આજની ઉંમર છે તો 3 વર્ષ પછી મેળવવી છે, તો એમાં શું કરવું પડે મારે? તો હાલની ઉંમરમાં 3 વર્ષ ઉમેરવું પડે. જો 5 વર્ષ પછી પૂછવું હોય તો મારે 5 વર્ષ ઉમેરવા પડે, બરાબર છે. તો તેવી જ રીતે 3 વર્ષ પછી તેની માતાની ઉંમર કેટલી થાય? તો ભાઈ હાલની જે ઉંમર છે એમાં પણ મારે માતાની ઉંમરમાં પણ 3 વર્ષ ઉમેરું તો એના 3 વર્ષ પછીની ઉંમર મળે. સમજાય છે? તો ભાઈ 3 વર્ષ પછી તેની માતાની ઉંમર બરાબર માતાની હાલની ઉંમર કેટલી છે? x + 26 છે. તો 3 વર્ષ પછી એટલે કે એમાં 3 ઉમેરવા પડે. તો x + 26 એમાં +3 કર્યા તો મળશે x + 26 ને 3 29 વર્ષ. તો ભાઈ હવે જો મળી ગયું. 3 વર્ષ પછી રોહનની ઉંમર મળે છે x + 3 વર્ષ અને 3 વર્ષ પછી તેની માતાની ઉંમર મળે છે x + 29 વર્ષ મળે છે, બરાબર છે. હવે 3 વર્ષ પછી જે એમની ઉંમરો છે એના વચ્ચેનું કંઈક સંબંધ તમને શું આપેલો છે ભાઈ? કે 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 છે. જુઓ અહીં 306 લખાઈ ગયું છે, 360 આવશે, બરાબર છે. 3 વર્ષ પછી તેમની ઉંમરની સંખ્યાઓનો ગુણાકાર 3 વર્ષ પછી તેમની જે ઉંમર છે એમની સંખ્યાઓનો ગુણાકાર કેટલો છે? 360 છે. હવે એ સંખ્યાઓ કઈ છે 3 વર્ષ પછીની? તો આ x + 3 ને x + 29 વર્ષ છે, બરાબર છે. આ દેખાય છે, આ 3 વર્ષ પછી એમની ઉંમર છે તો એમનો ગુણાકાર 360 છે, તો એ બેનો ગુણાકાર કરીએ તો x + 3 ગુણ્યા કૌંસમાં x + 29 બરાબર 360, કારણ કે એ બેનું ઉંમરનું 3 વર્ષ પછીની ઉંમરનું ગુણાકાર 360 આપેલું છે. ચલો આ કૌંસનો આ કૌંસ સાથે ગુણાકાર કરીએ તો આ છે +x, આ છે +x, વત્તાનું વત્તા ગુણાકાર થશે x નો વર્ગ વત્તા x ગુણ્યા 29 એટલે 29x વત્તા વત્તાનું ગુણાકાર વત્તા 3 ગુણ્યા x એટલે 3x વત્તા વત્તાનું ગુણાકાર વત્તા 29 ગુણ્યા 3 કરશો તમને મળશે 87 બરાબર 360. તેથી x નો વર્ગ વત્તા હવે જો 29x ને 3x કેટલા થશે? 32x વત્તા 87 એમને એમ આ બાજુ +360 છે, આ બાજુ આવશે તો -360 થશે બરાબર 0. તેથી x નો વર્ગ વત્તા 32x. હવે જો આ વત્તા ઓછાનો સંબંધ છે તો બાદબાકી થશે ને, મોટાની નિશાની આવશે તો 360 ઓછા 87 કરશો તો તમને મળશે -273 બરાબર 0. તો ભાઈ જે ઉપરની જે શરતો છે એનું સમાધાન કરતું મને સમીકરણ મળે છે x નો વર્ગ વત્તા 32x ઓછા 273 બરાબર 0, બરાબર છે. તો આ રીતે તમે કૂટ પ્રશ્નોનો સરળતાથી સોલ્યુશન લઈ શકશો. જે પ્રમાણે કીધું તેમ તમે સોલ્વ કરવાનો ટ્રાય કરજો કે જે નાની રકમ હોય એને મોટા ભાગે તમારે x તરીકે ધારશો તો દાખલામાં થોડીક વધારે સરળતા રહેશે, બરાબર છે. અને જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એ તમને વધારે બેનિફિટ રહેશે, બરાબર છે. તો આજે એટલું રાખીએ છીએ. હવે જ્યારે પણ મળશું ત્યારે આપણે નવા ટોપિક સાથે મળશું, બરાબર છે. થેન્ક યુ.